હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વક્તાપુર, પાનપુર પાટિયા, ઇલોલ, નવલપુર, આરટીઓ, વીરપુર, ગઢા વિસ્તારના તમામ સમાજના હિન્દુ મુસ્લિમ સમુદાય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીઆઈ HR હિરભા સાહેબની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી। આવનાર થોડાક દિવસના મુસ્લિમ સમુદાયનો ઈદનો તહેવાર હોય અને રામનવમી પણ આવતી હોય, શાંતિ જળવાઈ રહે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરી 125 થી વધુ બ્લડ યુનિટનું કલેક્શન કરાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા GMERS મેડિકલ કોલેજના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરી 125 થી વધુ બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવ્યું છે। અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બીમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રક્ત પૂરું પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આજે હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટર 2 છાપરિયા ખાતે યોજાયેલ કેમ્પમાં 20 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે કુલ મળીને છેલ્લા 2 માસમાં પોશીના, વડાલી, તલોદ, હિંમતનગર, મટોડા, હીડર ખાતેના ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 125 થી વધુ બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રક્તદાતાઓની પ્રેરણાદાયી કામગીરી વંદનીય છે। 18 થી 65 વર્ષની તંદુરસ્ત વ્યક્તિ દર 90 દિવસના અંતરે રક્તદાન કરી શકે છે। આવો આપણે સૌ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પૂરતા પ્રયત્નો કરીએ, રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। અને બ્લડ ડોનેશનના કાર્યમાં એક મહિલાનું જોડાવું એ મારા માટે ગર્વની વાત છે। અને બ્લડ ડોનેશનમાં પુરુષો તો એઝે કરતા જ હોય છે, પણ જો મારી અત્યારે 45 વર્ષની ઉંમર છે અને છતાં પણ હું આજે અહીંયા બ્લડ ડોનેશન કરી રહી છું। મારી સાથે મારો પુત્ર છે જેનું નામ છે વ્રત જયેશભાઈ પટેલ, જે આજે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેશન કરે છે અને એને હું મારા સમજાઈ અને લાવી કે બ્લડ ડોનેશનનું મહત્ત્વ શું છે। આપણા માટે એક બોટલ છે, પણ એ બોટલ કોઈકની ભવિષ્યમાં અકસ્માત સમયે કોઈ સગર્ભા મહિલા સ્ત્રીને કોઈનું પણ જીવ બચાવી શકે છે।